शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखंडानंद संबोधः वंदनाद्यस्य जायते गोविंदं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो विज्ञानमय कोषनी चर्चा થઈ કે જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવ્યો કે બુદ્ધિમાં વિજ્ઞાનની જ્ઞાનની પ્રચુરતા છે, પરંતુ બુદ્ધિમાં અજ્ઞાનને કારણે આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ છે. તેથી આ બુદ્ધિ આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે કે ઢાંકી દેનારી બને છે. માટે વિજ્ઞાનમય અને કોષ મય એ પ્રચુરતાના અર્થમાં છે, પ્રાચુર્યના અર્થમાં. ટૂંકમાં વિજ્ઞાનની જ્ઞાનની પ્રચુરતા હોવાને કારણે અને વળી કોષની જેમ આત્માના વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરવાને કારણે વિજ્ઞાનમય કોષ કહેવામાં આવ્યો. અહમ મમેત્યેવ સદાભિમાનમ દેહેન્દ્રિયાદો કુરુતે ગૃહાદો. આ બુદ્ધિમાં આવા નિશ્ચયો છે કે આ દેહ હું છું. બુદ્ધિમાં આ પ્રકારે નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. અને જે કોઈ વસ્તુના સંપર્કમાં આવે, જે કશાનો પણ અનુભવ કરે, એના વિશે બુદ્ધિમાં કોઈનો કોઈ નિર્ણય હોવાનો. તો દેહ માટે બુદ્ધિનો નિર્ણય છે અહમ, આ દેહ હું છું. દેહ સાથે સંકળાયેલી વસ્તુઓ, ઘર-બાર વગેરે માટે બુદ્ધિનો નિર્ણય છે મમ, આ મારું છે. એટલે વિચાર કરીને બુદ્ધિઓ નિશ્ચય કર્યો છે કે આ દેહ હું છું, મન બુદ્ધિ હું છું, ઉપાધિ હું છું. અને ઉપાધિ સાથે સંકળાયેલી કે સંબંધિત વસ્તુઓ મારી છે. જીવાભિમાન પુરુષોયમેવ કર્તા છે ભોક્તા છે સુખી છે દુઃખી. આ પ્રકારે આ જે જીવ જે છે એ જીવ પણ અભિમાન વાળો આ પુરુષ કર્તા ભોગતા સુખી દુઃખી આ પ્રકારના ખ્યાલ પોતાને વિશે સેવે છે. હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રકારનો નિર્ણય બુદ્ધિમાં હું એટલે કે આત્મા વિશે છે. તો આને જ આપણે ભ્રમ કહીએ કે સુખી દુઃખી આત્માનો સ્વભાવ નથી. સુખ દુઃખ તો મનની વૃત્તિઓ છે. આત્મા તો અવભાષક છે, પ્રકાશક છે, શુદ્ધ ચૈતન્ય છે, અસંગ છે. તેથી મન સાથે એનો કોઈ સંબંધ નથી. છતાં પણ આ મનની વૃત્તિઓમાં અહમ ભાવ ધરાવીને આ બુદ્ધિઓ નિર્ણય કરાવે છે હું સુખી છું,
હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું. સ્વ આસના પ્રિયદેવ નિત્યમ કરોધિ કર્મો ભય લક્ષણમ છે. આ પ્રકારની વાસના કે હું કરતા ભોગતા છું, જીવ છું, જન્મ મૃત્યુના અધીન છું, અજ્ઞાની છું, અલ્પ છું, દુઃખી છું, આ પ્રકારના નિર્ણયો અને આપણે વાસના કહીએ સ્વવાસના પ્રેરિત. આ નિર્ણયો બુદ્ધિમાં બંધાઈ જ ગયેલા હોય છે. એટલે કે આપણે એના વિશે કે નવેસરથી વિચાર કરવાનો હોતો નથી. જન્મ્યા ત્યારથી બુદ્ધિમાં આ પ્રકારના નિર્ણયો કે ભ્રમ લઈને જન્મ્યા છે. કરોધિ કર્મ ઉભય લક્ષણમ છે. આ પ્રકારના નિર્ણયથી પ્રેરાઈને પોતાના વિશેની આવી અધૂરપની ઉણપની લાગણીને કારણે સતત પોતે ઉણપથી અધૂર મુક્ત થવા ઈચ્છે. આમ ઈચ્છાઓ જન્મે, એમાંથી કર્મ જન્મે અને ક્યારેક ધર્મને આધારે કર્મ થાય, ક્યારેક વળી આ ધર્મનો આશ્રય લેવામાં આવે. ભૂંગતે ઉત્પન્ન ફલમ વિશિષ્ટમ. કાંઈ કર્તૃત્વ કર્મ કરવા પણ એ બુદ્ધિમાં છે, ભોક્તૃત્વ ભોગવવા પણ જે કરતા છે એ જ ભોગતા બને છે. તેથી સુખમ છે દુઃખમ છે પરત્ર ચાત્ર. આ લોકમાં અને પરલોકમાં પણ સુખ દુઃખ વગેરે પાપ પુણ્ય છે એના ફળ ભોગવે છે. નાના યોનિ સહસ્રેષુ જાયમાનો મુહુર્મુહુ. આ રીતે અજ્ઞાનને કારણે જન્મે છે અનેક પ્રકારની ગ્રંથિઓ. એ ગ્રંથિઓ અહંકાર, મમકાર, કરતા ભોગતા, સુખી દુઃખી એ પ્રેરાઈને કર્મ કરે, કર્મનું ફળ પ્રાપ્ત કરે, ભોગતા બને, વળી બીજું કર્મ કરે. આ પ્રકારે નાના યોનિ સહસ્રેષુ સેંકડો હજારો યોનિઓમાં જાયમાનો મુહુર્મુહુ વારંવાર જન્મ લીધા કરે છે. મ્રિયમાણ વળી પાછો મરે. જન્મ એટલે મરે જ. ભ્રમત્યેષ જીવ સંસાર મંડલે. આ જીવ સંસાર મંડળમાં સતત ભ્રમણ કરી રહ્યો છે. આ છે વિજ્ઞાનમય કોષ. હવે આવે છે મનોમય કોષ. તો 83મા પાના પર 355મા શ્લોકથી કહે છે મનો મનોમય કોશ ભવે જ્ઞાનેન્દ્રિયૈ સહ પ્રાચુર્યમ મનસો યત્ર દૃશ્યતે સૌ મનોમયઃ. જ્ઞાનેન્દ્રિયૈ સહ મનઃ મનોમય કોશ ભવેદ. તો જ્ઞાનેન્દ્રિયો સાથે બુદ્ધિ એ મળીને વિજ્ઞાનમય કોષ બન્યો. તો જ્ઞાનેન્દ્રિયો સાથે મન એ મળીને મનોમય કોષ બન્યો. જોઈએ છે જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ બંનેમાં છે. વિજ્ઞાનમયમાં પણ છે અને મનોમય એટલા જ માટે કે જ્ઞાનેન્દ્રિયો તો જ પોતાનું કાર્ય કરી શકે જો મન અને બુદ્ધિ બંને એમની પાછળ હોય. એટલા માટે બંનેમાં આ જ્ઞાનેન્દ્રિયનો સમાવેશ થયો. પ્રાચુર્યમ મનસો યત્ર. જ્યાં મનનું પ્રાચુર્ય છે, મનની પ્રધાનતા છે. દૃશ્યતે સૌ મનોમય. તેથી આને મનોમય કોષ કહેવામાં આવે. એ પણ કોષ છે. આચ્છાદકત્વાત આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેવાને કારણે. તો બુદ્ધિ તો વિચાર કરે, નિર્ણય પર આવે. એ બુદ્ધિ વારંવાર પોતાના નિર્ણયનો અમલ કરે એટલે પછી એક ટેવ બની જાય. આ ટેવ કહો કે પછી આવેગ કહો. આપણી આવેગાત્મક વૃત્તિ એટલે મનોમય વૃત્તિ. આપણે વિચારાત્મક વૃત્તિ એટલે બુદ્ધિ. આવેગાત્મક વૃત્તિ એટલે કે મન. જેને પ્રકૃતિ કહો, સ્વભાવ કહો. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. બધા ભૂતો, બધા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ અનુસરે છે. એ પ્રકૃતિ કોને કહેવાય? ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. દરેક ઇન્દ્રિયને પોતાના વિષયમાં રાગ દ્વેષ હોય છે. આ બધા પ્રકૃતિ કહેવામાં આવે. આ મનનો સ્વભાવ છે. એને કારણે મન સદા બહિર્મુખ હોય છે. આગળ સમજાવો છે. અને આ રીતે
બહિર્મુક્તાને કારણે આત્માના દર્શન તો કરી ના શકે. આ રીતે આત્માના દર્શનથી વંચિત રહી જાય તો બુદ્ધિમાં ખોટા ખ્યાલને કારણે આત્માનું દર્શન નથી. આ મન જે છે એ બહિર્મુક્તાને કારણે, આવેગાત્મકતાને કારણે આપણને આત્માના અનુભવથી વંચિત રાખે છે. મળે એને મનોમય કોષ કહેવામાં આવ્યો. એનું આગળ વર્ણન કરે છે હવે 84મા પાનાથી. ચિંતા વિષાદ હર્ષાદ્યા કામાદ્યા યસ્ય વૃત્ત કામાદ્યા અસ્ય વૃત્તયઃ મનુતે મનસૈવેષઃ ફલમ કામયતે બહિઃ યતતે કુરુતે ભુંક્તે તન્મનઃ સર્વકારણમ. તો મનમાં કયા પ્રકારની વૃત્તિઓ છે? ચિંતા વિષાદ હર્ષાદ્યા. ચિંતા કરવી મનનો સ્વભાવ છે, વિષાદ મનનો સ્વભાવ છે, હર્ષ પણ મનનો સ્વભાવ છે. હર્ષ પણ એક આવેગ છે. આપણું ધાર્યું થાય કે અનુકૂળ કે બને ગમતી વસ્તુ બને તો એક હર્ષનો આવેગ આવે છે. પેલી પ્રસન્નતા એક આવેગ નથી. પ્રસન્નતા એ તો જયારે મન સાત્વિક હોય ત્યારે અંતરમાંથી સ્વાભાવિક ઉઠતો અનુભવ છે. પ્રસન્નતા એ તો આત્માના અનુભવોથી જન્મતી હોય છે. આ હર્ષ છે, આવેગ છે, એ બાહ્ય વિષયના અનુભવથી જન્મતા હોય. ચિંતા, ભવિષ્યની ચિંતા, કારણ કે જીવનમાં અનિશ્ચિતતા છે. ભગવાન આવું જ બનાવ્યું છે. બીજી ક્ષણે શું મન વિચાર છે આપણે ન જાણીએ, બીજી ક્ષણે શું થશે પણ જાણતા નથી. ભગવાને રાખેલું જ છે. નહીં તો પછી આપણા જન્મ મૃત્યુ હોત જ નહીં. એટલે હંમેશા મન બીજું વિચાર્યા જ કરતું હોય કે શું થશે ને શું નહીં થાય. અને હંમેશા આપણને પ્રતિકૂળ કંઈક બનશે, અશુભ બનશે એવી ચિંતા કર્યા કરે. એટલા જ માટે આ બધા જ્યોતિષીઓ હોય છે એ બધાનું કામ એટલે જ ચાલતું હોય ને. ભવિષ્ય માટે આપણને ઘણી ચિંતા છે કે શું થશે શું નહીં થાય. એટલા માટે જઈએ કે ભાઈ તેરા કંઈક અમારું ભવિષ્ય ભાખો. ચિંતા એ પણ એક મનનો સ્વભાવ છે. વિષાદ, ખેદ થવો, પોતાનું ધાર્યું ના થવું, નાસીપાસતા મળવી, નિરાશા જન્મવી, આ બધાને કારણે પોતાના વિશે જ એક અસ્વીકાર જન્મવો, અસંતોષ જન્મવો. આ ખેદ અથવા વિષાદ શેમાંથી જન્મે છે? આત્મા અર્થાત પોતાના વિશેના અસંતોષમાંથી. માણસને પોતાના વિશે બહુ ઊંચો અભિપ્રાય હોતો નથી. પોતાના વિશે બહુ હીનતાની ભાવના મોટાભાગના માણસો સેવતા હોય છે. આમ સતત હું હીન છું, નિષ્ફળ છું, કઈ કામનો નથી, અસફળ છું વગેરે. આવી રીતે સતત પોતાના વિશેના આ પ્રકારના ખ્યાલો કે અભિપ્રાયો, અને એ અભિપ્રાયનું કારણ હોય બહાર કશું. ક્યાં તો કોઈએ આપણી સાથે અમુક પ્રકારનું વર્તન કર્યું, એ પરથી આપણામાં ખ્યાલ જન્મ્યો કે હું હીન છું, દીન છું, કોઈ કામનો નથી, અસહાય છું, પરતંત્ર છું, માન યોગ્ય નથી. આ બધા આપણા પોતાના જ ખ્યાલો છે. કારણ કે કયા પ્રકારના વર્તનનું કેવું અર્થઘટન કરવું આપણા પર આધારિત છે ને. એકના એક વર્તનથી કોઈને કશું ના થાય. ગમે તેટલી ટીકા નિંદા કરો, રાજકારણીને સ્પર્શતું જ નથી, કઈ સ્પર્શે જ નહીં ને. આખો દેહ ઉહાપો કરે, આખો દેશ ઉહાપો કરે, પણ એ તો જે કરતા હોય એ જ કરે, કઈ ના અડકે. જયારે આપણને એમાંથી 100મા ભાગનું કોઈ કહી જાય તો આમ 15 દાડા ઊંઘ ના આવે આપણને. એ દરેક મનનું બંધારણ જુદા પ્રકારનું હોય.
પણ આપણામાં જ્યારે પણ એવી લાગણી કોઈનું વર્તન કે કોઈ ઘટના એવી લાગણી જન્માવે કે હું અધૂરો છું, ઊણો છું, અસહાય છું, પરતંત્ર છું, દીન છું, હીન છું, અસફળ છું, નિરુપયોગી છું, આવી જાતનો ખ્યાલ પોતાના વિશે જન્મે એટલે દુઃખ જન્મે. એ જ ખ્યાલ ચાલુ રહે તો ધીમે ધીમે નિરાશા જન્મે. એ જ ચાલુ રહે તો જે વિષાદ, નાસીપાસતા, ડિપ્રેશન આ બધું ચાલે. પણ આ મનનો સ્વભાવ છે એકને એક વસ્તુનો બસ વિચાર કર્યા જ કરવો. ધ્યાય તો વિષાન પુંસ સંગસ્તે શુભ જાય. આમ એકને એક વસ્તુ પર ચિંતન કર્યા કરવું એને કારણે એની વૃત્તિ જમા થતા પ્રવાહ થતી જાય. આ તો વિષાદ એ પણ આ મનની અમુક પ્રકારની વિચારસરણીના કારણે છે. વિષાદ કે આત્માનો સ્વભાવ નથી, મનનો સ્વભાવ નથી, પરંતુ નકારાત્મક વિચાર વારંવાર કરવાને કારણે આપણા વિશે એટલા બધા આપણા વિશે એવો હીનતાનો ખ્યાલ જન્મે, આપણા વિશે નાસીપાસતા જન્મે, એને કારણે દુઃખ, શોક, વિષાદ આવું થતું હોય છે. હર્ષાદ્યાહ હર્ષ, કઈ ધાર્યું થાય તો હર્ષ. તો જો બીજી કોઈ વસ્તુ આપણે હર્ષ જન્માવે તો શોક પણ જન્માવાની જ છે. દુનિયા કે હંમેશા આપણું ધાર્યું કરવાની નથી. અને માટે કોઈ વસ્તુ આપણું ધાર્યું કરે એવું આપણે માનીએ, હર્ષ જન્મે ત્યારે મારી જાતને હર્ષ કેમ જન્મે? મારી જાત અભિનંદન આપવા લાગુ. કશી વસ્તુનું યશ જયારે હું લઉં, મારી જાત અભિનંદન આપવા લાગુ, હર્ષ જન્મે. કશી વસ્તુનું અપયશ લઉં, મારી જાતને હું દોષિત ઠરાવો, શોક જન્મે. બહારની જે વસ્તુઓ છે ને, વ્યક્તિઓ હોય, ઘટનાઓ હોય, વર્તન હોય, એ તો માત્ર અંદર મારામાં રહેલી ગ્રંથિઓના બટન દબાવવા માટેનું જ કામ કરે છે. ટૂંકમાં શોકનું બધું કારણ અંદર રહેલું જ છે, હર્ષનું કારણ રહેલું છે. મારી જાતના અભિનંદન કશો યશ લો, મારી અભિનંદન આપું, હું કંઈક છું એવું લાગે, હર્ષ જન્મે. મારી જાત દોષ આપું, કંઈ નથી એવું લાગે, શોક જન્મે. આમ એમને માનું કે દુનિયા આપણામાં હર્ષ શોક જન્માવે છે. આ હર્ષ શોકના સંસ્કાર આપણામાં જ રહેલા છે. દુનિયા બટન દબાવે એટલું ખરું, નું કામ છે. બટન દબાવો દુનિયાનું કામ છે. પણ એને કારણે આપણું કૂદવું, નાચવું એ આપણા પર આધારિત છે. ત્યાં આપણી સ્વતંત્રતા છે. ટૂંકમાં આપણી સાથે ગમે તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોય, આપણને ગમે તે કહેવામાં આવ્યો છતાં પણ થાય છે શું કે બીજા કહે તું મૂર્ખ છે એટલે હું માની લઉં હું મૂર્ખ છું. આ તકલીફ છે ને. બીજો જયારે મને મૂર્ખ કહે ત્યારે મારી રીતે મૂર્ખ માનવો કોઈ એ તો સ્વતંત્રતા મને છે. એ જાણી લેવું જોઈએ કે બીજો કશું કહે એ પરથી મારે મારી જાતને મૂલવાની જરૂર હોતી નથી. હું તરત કહી શકું ભાઈ આનો અભિપ્રાય છે, હું મૂર્ખ છું એનો અભિપ્રાય છે. એના અભિપ્રાયને મારો અભિપ્રાય બનાવવાની જરૂર નથી. બસ આટલું જ. આ માણસે અપમાનજનક વચન કયા, એનો અભિપ્રાય છે. એને કારણે મારી જાતને અપમાનિત માનવાની જરૂર નથી. આ રીતે ગમે તે ઘટના બને, સફળતા કહેવાય, નિષ્ફળતા કહેવાય, જે કહેવાતો એ કહેવાય, એનો દોષનો ટોપલો પોતાના પર ન ઓઢી લેવો. યશનો કે અપયશનો ટોપલો ઓઢી લેવો હોય આપણો સ્વભાવ છે, ટેવ પડી ગઈ છે. આમ યશનો ટોપલો ઓઢી લેવાને કારણે હર્ષ અને અપયશનો ટોપલો ઓઢવાને કારણે શોક. આ બધા ટોપલા ઓઢવાના છે. બંધ બેસતી પાઘડી પહેરી લેવી અને અંગ્રેજીમાં ઇન્ટરનલાઇઝિંગ. ટૂંકમાં હંમેશા પોતાની જાત વિશે જ કોઈને કોઈ પ્રકારનો નિર્ણય કરવો, બીજે ક્યાંક થતું હોય તો પેલાનું વર્તન એવું મારે શું ના, એને હું એની માટે જવાબદાર છું. બધી વસ્તુ માટે પોતાને જવાબદાર માનવા. સારું બને તો જવાબદાર માનીને પોતાને અભિનંદન આપવા, ખરાબ બને તો પોતાને જવાબદાર માનીને પોતાનો તિરસ્કાર કરવો. આ છોડને ભાઈ, એ વસ્તુ ત્યાં છે, તું જવાબદાર નથી, તું છે અને એ વસ્તુ એ છે. આપણે આ પ્રકારે આપણી જાતને સતત યાદ દેવડાવવું જોઈએ
કે આ બહારનું છે અને હું તો દ્રષ્ટા છું. એ દૃશ્ય છે. હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, કરતા છું, જે હોવ તે એ નથી. ચાલો, એ તો પ્રસંગોપાત કહેવામાં આવ્યું, પણ આ બધી વૃત્તિઓ જન્મતી હોય છે, હેબિટ, ટેવ, સ્વભાવ થઈ ગયો છે. મારે બધી વૃત્તિઓનો મનમાં સમાવેશ કરવા, બધી આવેગાત્મક વૃત્તિઓ છે. એક બીજું આનો અર્થઘટન બહુ કરવામાં આવ્યું, આશ્ચર્યની વાત છે મને. ચિંતા વિષાદ અહર્ષાદ એવો અર્થ કરવામાં આવ્યો. ચિંતારૂપી વિષને કારણે અહર્ષ વગેરે વૃત્તિઓ જન્મતી હોય છે, એવો પણ અર્થ કર્યો. ચાલો, પણ સરળ અર્થ શું છે? ચિંતા વિષાદ હર્ષ વગેરે વૃત્તિઓ આ મનમાં જન્મે છે. કામાદ્ય કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધીહી, હ્રીહી, ભીહી વગેરે બૃહદારણ્યક આ બધી મનની વૃત્તિઓ છે. કામાદ્યા, એ કામાદ્યા કેમ આવ્યું? કામથી માંડીને કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરે આ પ્રકારે તેને યાદી આપવામાં આવી કે આ કામ, એમાં પહેલી વૃત્તિ કહેવામાં આવી, કામ, સંકલ્પ વગેરે. એટલા માટે કામાદ્યા, કામથી માંડીને બધી વૃત્તિઓ દર્શાવવામાં, એ બધી મનનો સ્વભાવ છે. આ રીતે આપણને મનનો પરિચય આપ્યો કે મન કોને કહેવાય? મન એટલે વૃત્તિઓનો પ્રવાહ. કયા પ્રકારની વૃત્તિઓ? ચિંતા, વિષાદ, હર્ષ, કામ, સંકલ્પ, વિચિકિત્સા એટલે કે સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરે આ બધી વૃત્તિઓ મળીને મન બને છે. મનુતે મનસા એવ એષ ફલમ કામયતે બહિઃ એષ મનસા એવ મનુતે. આ માણસ, એષ એટલે આ માણસ, જીવાત્મા, મનસા મનુતે મન વડે વિચાર કરે છે. જો ધ્યાય તો વિષયાન પુંસઃ, આ જગતના વિષયનું ધ્યાન કરે, મનનો સ્વભાવ છે. આ પ્રકારે બહિ ફલમ કામાયતે, અને બહારના ફળની ઈચ્છા રાખે છે. કયું મન છે? રજોગુણથી પ્રભાવિત થયેલું મન. અરે સામાન્ય મન આવું જ હોય છે. આગળ કહે છે કે મનમાં સત્વગુણની પ્રધાનતા આવે તો આવું થાય એવું નિયમ નથી. મનમાં સત્વગુણની પ્રધાનતા હોય તો પછી આપણને વિષાદ ન જન્મે, કામના ન જન્મે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. મન જયારે પ્રસન્ન બને, સાત્વિક બને, ત્યારે પછી દુઃખો આપણે સ્પર્શતા નથી. પછી આ દુનિયામાં જે થાય છે ને એ વસ્તુનો પ્રભાવ ઘણો ઓછો થઈ જાય. આપણા મનમાં જ રજોગુણનો એક પડ હોય તો જેમ પેલી કચકડાની ફિલ્મ પર રસાયણનું પડ હોય એટલે કેમેરો આપણે જેવી પેલું ઓપન કરીએ તરત બહારના ચિત્રો અંકિત થઈ જાય. અને તે રીતે મન પર રજોગુણ, આ તમોગુણ આવું પડ જરા હોય છે ત્યારે બહારના ચિત્રો અર્થાત બહારની ઘટનાઓ પ્રભાવ પાડતી હોય છે. એવો નિયમ નથી કે બહારની ઘટનાનો પ્રભાવ પડવો જ જોઈએ. મન સાત્વિક હોય તો મન કેવું હોય? નિષ્પક્ષ હોય. તો પછી અધ્યારોપ, આ રજોગુણને કારણે મન અધ્યારોપ જ કરે, કલ્પનાઓ જ કરે, નથી એ વસ્તુની કલ્પના કરે. આમ કર્યું ને આમ કર્યું હોય કે ના કર્યું, અને કલ્પના પોતાના વિશે કરે, હું આવો છું ને આવીશ, બસ. આ પ્રકારે કલ્પનાથી સુખી અને કલ્પનાથી દુઃખી. આ હર્ષ અને વિષાદ બંને કલ્પનાનું જ પરિણામ છે. આ પ્રકારે અધ્યારોપ કરવો, કલ્પના કરવી, એક વસ્તુને બદલે બીજી માની લેવી, આ મનનો સ્વભાવ છે. તેથી મનમાં એક લાગી જ ગયું છે કે સુખ તો દુનિયામાં છે. બુદ્ધિનો આ નિર્ણય છે, પણ નિર્ણય મનનો સ્વભાવ બની ગયો છે. એટલે બુદ્ધિને હવે કોઈ રીતે કન્સલ્ટ કર્યા વગર મન જ મોડામાં નિર્ણય લઈ લેતો હોય છે. મોટા સ્વામી સમજાવે કે ભાઈ આ બુદ્ધિ કેવી છે? પેલો અધિકારી છે, નિર્ણય લેનાર અધિકારી. મન શું છે? પેલું કારકુન છે. અધિકારી ક્યારે કેવો નિર્ણય લે? પેલો જે પ્રકારનો શહેરો મારે એ પ્રકારનો નિર્ણય લે ને.
કારકુન જ લખી આપે કે આ બરોબર આમ નથી આમ છે ને જે કંઈ હોય એ પ્રોપર અધિકારી નિર્ણય લે. બિચારો અધિકારી ભલે અધિકારી કહેવાય, ભલે બુદ્ધિ નિર્ણય લેનારી કહેવાય, પણ બુદ્ધિના નિર્ણયો તો જે પ્રકારની માહિતી મન આપતું હોય, માહિતી નહીં, માહિતી પછી રંગીન બનાવે. આપણી ઇન્દ્રિય તો માહિતી આપે, પણ મન પછી રાગ દ્વેષના રંગ ચડાવીને બુદ્ધિ સમક્ષ રજૂ કરે. એટલે ભાઈ પછી બુદ્ધિ નિર્ણય કરે. પણ નિર્ણય કરવા માટે બુદ્ધિ પાસે જે માહિતી છે એ માહિતી બરોબર નથી. મન એને વિકૃત કરીને જ બુદ્ધિ પાસે પહોંચાડે. એટલે બુદ્ધિ વિચારી નિર્ણયો લે ખોટા ખોટા. આ રીતે આ મન જે છે રજોગુણના પ્રભાવને કારણે વસ્તુ જેવી છે તે ભાગ્ય જ જોતું હોય. રાગ દ્વેષ વગેરેનો અધ્યારોપ કરીને જ જોઈએ. આ મન પોતાના જગતમાં જ રાચતું હોય છે. અને તેથી ખરેખર તો આમ જોવા જઈએ તો આ મન કઈ વ્યાવહારિક જગતમાં નથી હોતું, ઈશ્વર સૃષ્ટિમાં નથી હોતું. આ છે જીવ સૃષ્ટિ, રાગદ્વેષ રૂપી જીવ સૃષ્ટિ. એટલે ભગવાનની સૃષ્ટિ તો ખરી, પણ એના પર રાગ દ્વેષના ચશ્મા દ્વારા રાગ તો ઉડાડીને જોતા હોઈએ છીએ. એટલે મનને બસ નિર્ણય છે કે સુખ તો જગતના વિષયમાં છે, આ વસ્તુ મને મળશે તો સુખ મળશે. એટલે નસાંપરાય પ્રતિભા પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. આ પશુ પુત્ર પછી આ બધા જાત જાતના ધન સંપત્તિ વગેરે માટે આકર્ષણ મનમાં રહેલું જ છે. કારણ કે મનનો આ પ્રકારનો સ્વભાવ થઈ ગયો છે કે ભાઈ સુખ તો ત્યાં છે, સલામતી ત્યાં છે. એટલે મન કેવું છે? બહિર્મુખ છે. પરાંચખાની વ્યતૃણ સ્વયંભૂ. ભગવાન ઇન્દ્રિયોને મનને બહિર્મુખ જ બનાવેલા છે. આ રજોગુણ મૂકીને મન બહિર્મુખ છે એવો નિયમ નથી હોતો. સત્વગુણ હોય તો મન બહિર્મુખ નથી, પણ સામાન્ય રજોગુણનું પ્રધાનતા હોવાને કારણે મનનું આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. ફલમ કામ આય તે બહિ. એ બહારના ફળની કામના કરે છે, બહારના સુખની કામના કરે છે કે ભાઈ આ વિષયો દ્વારા યતતે કુરુતે ભૂંગતે. એ ફળની કામના કરે. મને સ્વર્ગ જોઈએ, મને સંપત્તિ જોઈએ, મને પ્રતિષ્ઠા જોઈએ. કેમ જોઈએ? કારણ કે આ પ્રાપ્ત થવાથી હું સુખી થઈશ. આ પ્રકારે પહેલા કામના થઈ. યતતે કુરુતે ભૂંગતે. પછી જાત જાતના ભાઈ વિચાર કરે મન કે ભાઈ આ ઈચ્છા પૂરી કરવા માટે કયા પ્રકારનું કર્મ કરવું પડે, એને માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, આ બધી યોજનાઓ થાય. આમ કર્મ કરવા માટે જે સામગ્રી હોય બધી જયારે એકઠી કરવામાં આવે, પછી કુરુતે એ સામગ્રીથી કયા મન કર્મ કરે. ભૂંગતે ફળ મળે પાછું ભોગવે. તન મન સર્વ કારણ. આમ પાછું આગળ કહેવામાં આવ્યું કે કર્તૃત્વ ભોગતૃત્વ બુદ્ધિમાં, એવું પણ કહેવામાં આવ્યું. આગળ બુદ્ધિના વર્ણનમાં પણ આવું જ કહેવામાં આવ્યું. કર્તા ચ ભોક્તા ચ સુખી ચ દુઃખી ભૂંગતે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ સુખમ ચ દુઃખમ ચ પરત્ર ચાત્ર. બુદ્ધિ માટે કહેવામાં આવ્યું, મન માટે કહેવામાં આવે છે. ટૂંકમાં આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ જેનો સ્વભાવ માનો એનો માનો, મનનો માનો. પણ આ બુદ્ધિ જે છે ને એ વિચાર કરીને કરતા બને છે. જયારે મન છે એ કોઈ પ્રકારના વિચાર કર્યા વગર કરતો હોય છે. આટલો ફેર છે. બુદ્ધિ પછી વિચાર સાચો કરે ખોટો કરે, પણ વિવેક કરવાની ક્ષમતા બુદ્ધિમાં છે. સારું નરસું આ બધું સમજવાની ક્ષમતા બુદ્ધિમાં છે. એ પ્રકારે બુદ્ધિ કર્મ કરવાનો નિર્ણય કરે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી કુરુતે પિચ. ઉપનિષદ પણ કહ્યું કે આ બુદ્ધિ જે છે એ વૈદિક કર્મ કરે, વ્યાવહારિક કર્મ કરે વગેરે. પણ સાથે મનનો સ્વભાવ પડી ગયો, બુદ્ધિને પૂછ્યા વગર બધું મોટે ભાગ કરી નાખે. યતતે કુરુતે ભૂંગતે. કર્મ કરે, એનું ફળ ભોગવે. તન મન સર્વ કારણમ. આ રીતે મન જે છે એ જ બધાનું કારણ છે. કર્મ કરો, ફળ ભોગવો, સુખ દુઃખનો અનુભવ કરો, રાગ દ્વેષ જન્મે, વળી ઈચ્છા જન્મે, પાછું કર્મ કરે. આ પ્રકારે આગળ વર્ણન કરે છે મનનો. મનોહિમુષ્ય
પ્રણવ લખ્યું પ્રવણ જોઈએ ખરેખર 357 શ્લોકમાં પ્રવણસ્ય હેતુ, પ્રણવસ્ય નહીં. એટલે ણ અવાજ છે ને એમને એમનું સ્થાન બદલી નાખવાનું. મનોક્ષમુષ્ય પ્રવણસ્ય હેતુ અંતર્બહિશ્ચાર્થ મનેન વેત્તિ શૃણોતિ જિઘ્રત્ય મુનૈવ ચેક્ષતે ભક્તિ સ્પૃશત્યતિ કરોતિ સર્વમ. મનોહિ અમુષ્ય પ્રવણસ્ય હેતુ. આ વિષય તરફ જે પ્રકારનો એક વળાંક છે ને, પ્રવણ, વહી જવું, એને અભિમુખ થવું, એમાં આસક્તિ હોવી. પ્રવણ એટલે એને અભિમુખ થવું, એ તરફ વહેવું. તો આ રીતે એ તરફ વળાંક હોવો, સ્વભાવ. મનો સ્વભાવ કેવો છે? એને વિષયો તરફ સ્વાભાવિક આકર્ષણ છે, તેથી વિષયોમાં તરફ એ વળેલું હોય. એટલા જ માટે જો બુદ્ધિ જાગતી ના હોય તો મન બધું જ કામ કરે. ઇન્દ્રિયાણામ ચરતામ યન મનોન વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમ ઇવ અંબસી. ઇન્દ્રિયો તો વિચરણ કરે વિષયમાં, મન પણ એનું અનુસરણ કરે. એવું મન જે છે એ બુદ્ધિમાં રહેલી બધો વિવેક બધાનું હરણ કરી જાય. એટલે આ મનને અહીંયા કહેવામાં આવ્યું કે બધું મોટે ભાગે આ માણસનું વર્તન આવેગાત્મક હોય કે યાંત્રિક હોય. બુદ્ધિ ક્યારે ખરેખર બુદ્ધિ ક્યારે ઉપયોગી થાય? જ્યારે આપણે વિચારાત્મક કર્મ કરીએ, વિચાર કરીને કંઈ કરીએ તો પછી ત્યારે એ બુદ્ધિનો સ્વભાવ છે. જેમ અર્જુને ભગવાનને કહ્યું, સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે ભગવાન, મારા રથને બે સૈન્યો વચ્ચે સ્થાપિત કરો. આ વિચાર, આ બુદ્ધિનું કાર્ય છે. યાવદેતા નિરીક્ષેહમ યુદ્ધ કામા. જેથી ભગવાન એવી જગ્યાએ રાખો અને એટલા સમય માટે રાખો જેથી યુદ્ધની ઈચ્છાથી એકત્રિત થયેલા બધાને હું બરોબર નિરીક્ષણ કરી શકું. આ પ્રકારે અર્જુન જે છે એ પોતાના સ્વભાવને વશ થવા કરતા પણ વિચાર કરીને કર્મ કરે છે. આટલું એણે કર્યું. દુર્યોધને જાજે વિચાર નથી કર્યો, પણ અર્જુને વિચાર કર્યો. આ રીતે વિચાર કરવો, સારા નરસા જે છે એ વિશે સમજવું, એ નિર્ણય કરવો અને પછી નિર્ણય પર આવવું. આ બધું કામ બુદ્ધિ કરે. જો બુદ્ધિને તક આપીએ તો, જો સાવધાન હોઈએ તો જ આપણા મૂલ્યો જે છે એ બધાનું પાલન થાય. આપણે ભલે સત્ય માટે મૂલ્ય હોય, અહિંસા માટે મૂલ્ય હોય, ક્ષમા માટે મૂલ્ય હોય, અને આપણે એ પ્રકારે વર્તન કરવા ઈચ્છીએ છીએ. એવું ક્યારે થઈ શકે? જ્યારે આ બુદ્ધિમાં સાવધાની હોય ત્યારે. બુદ્ધિમાં બધા મૂલ્ય મનમાં નથી રહેલા. એ બુદ્ધિના મૂલ્યોને ધીમે ધીમે આપણે મનમાં લાવવાના છે. કેવી રીતે? બુદ્ધિમાં સાવધાની હોય અને કશું પણ વર્તન મન કરે પહેલા બુદ્ધિ બરોબર મનને નું સંચાલન કરે, મનનું જરા નિયંત્રણ કરે. મનરૂપી લગામ છે ને એ બુદ્ધિરૂપી સારથી પોતાના હાથમાં બરોબર ધારણ કરે. લગામ ઘોડાને ના દોડાવે, બુદ્ધિ લગામ દ્વારા ઘોડાઓનું સંચાલન કરે. આ રીતે યાંત્રિકતા અને આવેગાત્મક વર્તન ક્યાં છે? મનમાં છે. એટલા જ માટે બુદ્ધિનો મોટે ભાગે ઉપયોગ થતો નથી. બુદ્ધિમાં મૂલ્યો છે, ડાપણ છે, સમજ છે, આ બધાનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે સાવધાની હોય. દરેક સંજોગોમાં કે કોઈ પણ સંજોગોમાં બુદ્ધિ સાવધાન બનીને નિર્ણય લે અને પછી કર્મ કરે. શક્ય છે કે બુદ્ધિનો નિર્ણય ખોટો હોય, એવું બને, કશો વાંધો નહીં. કહ્યું તે પ્રમાણે આપણે પરિણામ પરથી જાણી શકીએ કે આ નિર્ણય ખોટો હતો કે સાચો.
પરંતુ વિચાર કર્યા વગર જ આપણે કર્મ કર્યું હોય તો એમાં સાચું ખોટું કંઈ હોતું નથી. ટૂંકમાં આપણે શીખી ના શકીએ. એટલે મનોહિ અમુષ્ય પ્રવણસ્ય હેતુ, આ મન છે એ જ વાસ્તવમાં પ્રવણ, એ જ બહારના વિષયો તરફ વલણ માટે, એ તરફના ઝુકાવ માટે, એ તરફના વહેણ માટે આ મન જ જવાબદાર છે. આ એક મનનું વર્ણન કરે છે. અંતર બહિશ્ચ અર્થમ અનેન વેત્તિ, વળી આ મન વડે જ આ માણસ બહારના અને અંદરના બધી વસ્તુને જાણે છે. ટૂંકમાં ઇન્દ્રિયો દ્વારા મન છે એ બહારના વિષયો સાથે સંપર્કમાં હોય, એટલે ઇન્દ્રિયો અને વિષય સંપર્ક થાય, મન ઇન્દ્રિયો સાથે જોડાયેલું હોય અને આ રીતે મનમાં બહારના વિષયોનું જ્ઞાન થાય કે અનુભવ થાય. અંદર પણ મન અંદર જયારે દોતું હોય ત્યારે કયા પ્રકારની લાગણીઓ જન્મે છે, શું છે વગેરે, એટલે કે અંતર બહિશ્ચ અર્થમ અનેન વેત્તિ, આ મન વડે જ માણસ અંદરના અને બહારના બધા પદાર્થોને જાણે છે. પછી બુદ્ધિ પછી આવે. પહેલા મન જાણે, પછી પોતે જ મોટે ભાગે નિર્ણય લઈ લે, બુદ્ધિને પૂછે પણ નહીં. અને કદાચ નિર્ણય ના લેતો હોય, રાગ દ્વેષનો બરો અધ્યારોપ કરે બુદ્ધિને પહોંચાડે. પણ આ બધું ટૂંકમાં જગતના સાથે સંપર્ક કોણ રાખે છે? મન. જગત વ્યવહાર કોણ કરે છે? મન. કર્મેન્દ્રિયો દ્વારા અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા. જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન જગતમાંથી બધા ઉદ્દીપનો કે અનુભવો પ્રાપ્ત કરે, કર્મેન્દ્રિયો દ્વારા પોતાનો પ્રતિભાવ દર્શાવે. અંતર બહિશ્ચ અર્થમ અનેન વેત્તિ, અંદર બહારના પદાર્થોને આ માણસ મન વડે જ જાણે છે. ઘૃણોતી, શૃણોતી, જિઘ્રતી, સાંભળે છે, સૂંઘે છે, અમુના એવ છે ઈક્ષતે, આના વડે જુએ છે, વક્તિ બોલે છે, સ્પૃશતી સ્પર્શે છે, અતિ ખાય છે, કરોતી બધું કરે છે. કેટલું લાંબુ યાદી આપો, પણ છતાંય અગત્યની બધી વસ્તુઓ કેવા આપો, છેવટે કહે છે કરોતી સર્વમ. ક્યાં સુધી એની ગણતરી કરીએ? મન જ બધું કરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા બધો વ્યવહાર કરનાર મન છે. મન વડે આ બધું કરે. એટલે ભગવાને કહ્યું ને, શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ છે, રસનમ ઘ્રાણમેવ છે, અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. એટલે આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા અને મન દ્વારા આ જીવાત્મા બધા વિષયોને ભોગવે છે. આમ મનનું જે એનો સ્વભાવ અને મનનું કાર્ય છે એ કહેવામાં આવ્યું. હવે આગળ મનનું વર્ણન કરે છે. બંધશ્ચ મોક્ષો મનસૈવ પુંસામ, અર્થોપ્યનર્થોપ્યમુનૈવ સિદ્ધ્યતે. શુદ્ધેન મોક્ષો મલિનેન બંધઃ, વિવેકતોથાપ્યવિવેકતોન્યઃ. હવે આપણા માટે આ મનનો શું ઉપયોગ છે? કે આધ્યાત્મિક સાધક છે, મુમુક્ષુ છે. આ મનની સમજ તો મુમુક્ષુ માટે મુખ્યત્વે. આપણને આપણા વ્યક્તિત્વની ઘણી સારી સમજ વેદાંત આપે છે. જગતની સમજ આપે છે, વ્યક્તિત્વની સમજ આપે છે, શરીરની, ઇન્દ્રિયોની, પ્રાણની, મનની, બુદ્ધિની આ સમજ શેના માટે આપે છે? આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં મદદરૂપ થવા માટે. એ પ્રકારની આ સમજ છે. એટલે કદાચ વૈજ્ઞાનિક સમજ સાથે આ વસ્તુનો મેળ હોય કે ના પણ હોય. જોકે મનની આ બધી સમજ તો વૈજ્ઞાનિક જ છે, છતાં પણ શરીર વિશે કશું કહેવામાં આવે, પ્રાણ વિશે કશું કહેવામાં આવે, અને કદાચ એ બધી વિગતો
અત્યારે વિજ્ઞાન પાસેથી જે માહિતી મળે છે કે જુદી હોય કે જગત વિશે કહેવામાં આવે કે 5 આ તત્વોનું બનેલું છે. વેદાંત શાસ્ત્ર વિજ્ઞાન બીજું કંઈ કહેતું હોય તો એમાં ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે મન જે આપણને આ બધી સમજ આપે છે એ મોક્ષ માટે આપે છે. બંધનનું અને મોક્ષનું બંનેનું સ્વરૂપ સમજાવવા માટે. મુખ્યત્વે આ જગત અને આપણે વ્યક્તિત્વની સમજ બંધનના સમજ માટે છે. બંધન આપણે સમજીએ તો મોક્ષને આપણે સમજી શકીએ. એટલે કે બંધશ્ચ મોક્ષ મનસા એવ પુંસામ સિદ્ધ્યતે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન આવેગાત્મક વૃત્તિ એ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ છે. અર્થોપ્યનર્થોપ્યમનૈવ સિદ્ધ્યતે. વળી આ મનથી અર્થ ને અર્થ, શુભ ને અશુભ, ઈચ્છનીય અનિચ્છનીય આ બધું પણ મનથી જ અનુભવે છે. શુદ્ધેન મોક્ષ મલિનેન બંધ. કોઈ પ્રશ્ન કરી એવું કેમ બને? એકની કઈ વસ્તુ મોક્ષ પ્રમાણે બંધન પ્રમાણે એવું કેવી રીતે? એક વસ્તુ બંધનનું કારણ, બંને વિરુદ્ધ વસ્તુનું કારણ કેમ હોય શકે? તો કે છે શુદ્ધેન મોક્ષ. મન જયારે શુદ્ધ હોય ત્યારે મોક્ષનું સાધન બને. મલિનેન બંધ. મન જયારે મલિન હોય ત્યારે બંધનનું સાધન બને. વિવેકતો થાપ્ય વિવેકતો ન્ય. વિવેકત મન જયારે શુદ્ધ હોય ત્યારે એ વિવેક કરે, ત્યારે આપણામાં વિવેક હોય. અશુદ્ધ હોય ત્યારે અવિવેક હોય. વિવેક હોય ત્યારે મન મોક્ષનું સાધન બને, અવિવેક હોય ત્યારે મન બંધનનું સાધન બને. આ પ્રકારની ભૂમિકા રચે, વર્ણન કરે છે. મલિન કોને કહેવાય, શુદ્ધ કોને કહેવાય એ સમજવું પડે ને આપણે. તો કહે છે રજસ્તમોભ્યામ મલિનમ ત્વશુદ્ધમ અજ્ઞાનજં સત્વગુણેન રિક્તમ મનસ્તમો દોષ સમન્વિતત્વાદ જડત્વ મોહાલસતા પ્રમાદે તિરસ્કૃતમ સન્ન તુ વેત્તિ વાસ્તવમ પદાર્થ તત્વમ હ્યુપલભ્યમાનમ. રજસ્તમોભ્યામ મલિનમ ત્વશુદ્ધમ અજ્ઞાનજમ સત્વગુણેન રિક્તમ. અજ્ઞાનજમ આ મન અજ્ઞાનનું જન્મેલું છે. આ 3 ગુણો પણ અજ્ઞાનમાંથી જન્મેલા છે. પણ આ મન રજસ્તમોભ્યામ મલિનમ, આ રજોગુણ તમોગુણના પ્રભાવના કારણે મન મલિન બને, અસ્વચ્છ બને. સત્વગુણેન રિક્તમ. રિક્ત એટલે રિક્ત એટલે સત્વગુણથી રહિત. સત્વગુણથી રહિત ત્યાં સત્વગુણની અત્યંત અલ્પતા છે અને રજોગુણ તમોગુણની પ્રધાનતા છે. આવા જે મન છે એને આપણે મલિન મન કહીએ. રજોગુણ હોય તો રાગ હોય અને તમોગુણ તો દ્વેષ હોય. આમ આવું રજોગુણ ને તમોગુણના પ્રભાવમાં રાગ અને દ્વેષથી ભરેલું હોય. સત્વગુણ જ્યાં હોય ત્યાં પ્રસન્નતા હોય, પણ સત્વગુણેન રિક્તમ. તો આ તો સત્વગુણથી રહિત રજોગુણ ને તમોગુણની પ્રધાનતાથી આ મન મલિન બને. એ શુદ્ધેન મોક્ષ મલિનેન બંધ. આ મલિન મન છે બંધનું કારણ બને. કયું મન? જે રજસ અને તમસ આ 2 ગુણના પ્રભાવમાં હોય અને સત્વગુણ જ્યાં આગળ અલ્પ હોય. ટૂંકમાં સત્વનું કંઈ ચાલતું જ ના હોય વિચારમાં. દશરથ રાજાનું કોઈ ચાલે જ નહીં. બધા નિર્ણયો કઈ કે જ લેતી હોય. અને કે બેસો તમે. રામજીને કે તમારા પિતાએ આવું કહ્યું છે, બસ પતી ગયું. પેલા બિચારા શું કહે એને કહેવાની પણ કંઈક હોશ નથી.
આ રીતે આ સત્વગુણ અત્યંત દબાઈ ગયેલો છે અને રજોગુણ ને તમોગુણનું રાજ્ય ચાલે છે. ક્યાં આગળ? મનમાં. એ મન કેવું છે? મલિન છે. જેમ કે તળાવનું જળ હોય એમાં અશુદ્ધિ હોય એને તમોગુણ કહેવાય. એ જળની સપાટી હોય એ વિક્ષિપ્ત હોય આપણે એને રજોગુણ કહીએ. એવું જે જળ હોય એ આપણને એનું તળિયું છે એને દર્શન ના કરવા દે. તેવી રીતે તળિયામાં તો આત્મા જ રહેલો છે. આનંદ સ્વરૂપ આત્મા જ અધિષ્ઠાન રૂપે રહેલો છે. આ મન આપણને એના વાસ્તવિક દર્શનથી વંચિત રાખે છે. એ રીતે આ મન બંધન કરનારું બન્યું. મનને કોષ કહેવામાં આવ્યું કારણ કે આ રજોગુણ તમોગુણને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ ગયું. એટલું નહીં પરંતુ ત્યાં આગળ અનેક પ્રકારના ખોટા ખ્યાલ જન્મ્યા. આ તમોગુણ છે એ આવરણ કરનાર છે, રજોગુણ છે એ વિક્ષેપ કરનાર છે. એટલે તમોગુણ આત્માના વાસ્તવિક સ્વરૂપ ઢાંકી દે અને રજોગુણ ત્યાં આગળ જે નથી એવી જાતની અપૂર્ણતા વગેરે ઉત્પન્ન કરે, એવો ખ્યાલ ઉત્પન્ન કરે. આ છે ને એ આગળના શ્લોક સાથેની આ પંક્તિ છે. એમ કે ચાલે શુદ્ધેન મોક્ષ મલિનેન બંધ. તો મલિન કોને કહેવાય એ પહેલા સમજાવ્યું. હવે મલિન કહ્યું કે રજોગુણ અને તમોગુણના પ્રભાવને કારણે મન મલિન હોય. તો તમોગુણનો પ્રભાવ તો કેવું હોય, રજોગુણનો પ્રભાવ તો કેવું હોય એવા સમજાવ્યા છે. મનસ્તમો દોષ સમન્વિતત્વાત. આ મન છે એ તમોગુણના દોષથી યુક્ત થવાને કારણે જડત્વ, મોહ, આલસતા, પ્રમાદૈ તિરસ્કૃતમ સત. એટલે ભાઈ બસ આ બધા જે દુર્ગુણો છે કે આ બધા જે આવેગો છે એ આવેગોને છૂટો દોર મળી જાય. મને જયારે તમોગુણના પ્રભાવ રજોગુણને છૂટો દોર મળે. પણ આ તો જડત્વ. તમોગુણનો સ્વભાવ કેવો છે? જડત્વ, જડતા. ટૂંકમાં કશું જડતા એટલે શું કઈ સમજ જ ના પડે. શું ચાલે છે શું નથી ચાલતું કશું સમજ પડે જ નહીં. જડતા. કોઈ તો પ્રતિભાવ જન્મે જ નહીં. ગમે તે થાય તો કશો પ્રતિભાવ જ ના જન્મે. કોઈ જાતની પ્રેરણા જન્મે જ નહીં. કોઈ જાતનો આપણા મનની અંદર ઇનિશિયેટિવ, મોટિવેશન, ટૂંકમાં આવી પ્રેરણા જન્મે જ નહીં. તમોગુણ જડતા. સામે કામનો ઢગલો ભલે પડ્યો હોય તો પણ જડતા. કોઈ મનમાંથી કોઈ પ્રેરણા જન્મે નહીં, કરવું જોઈએ. રજોગુણ હોય તો નોકરને બોલાવી દે અને કરાવડાવી દે. તમોગુણ તો કયું કરે જ નહીં. બસ એમને એમ પડ્યું છે એવું હોય. પોતે ના કરે અને બીજા કરાવવાનું પણ એનામાં કંઈ સૂઝે જ નહીં. કે સૂઝે જ ના પડે. ઝડપ. મોહ એટલે અવિવેક. વસ્તુ છે એના કરતા ઉલટી જોવી. એ મોહના તો અજ્ઞાન થાય, આવરણ થાય. આલસતા પ્રમાદૈ. આલસ્યમ, આળસ. એને આળસ જ કહેવાય કે વસ્તુ પડી હોય અને આપણને કોઈ પ્રકારનું મન થાય જ નહીં. મહાત્માઓ સમજાવે કે આળસ શેને કારણે છે? અલસસ્ય ભાવ આલસ્યમ. અલસના ભાવને આળસ કહી. રલયો અભેદ એટલે અરસસ્ય ભાવ આલસ્યમ. જ્યારે વસ્તુમાં રસ ના હોય ને ત્યારે આપણો આળસ જન્મે. ઉત્સાહ ક્યારે જન્મે? કશાકમાં રસ હોય તો. કશી વસ્તુ ઉત્સાહ ક્યારે જન્મે? રસ હોય તો. સ્વામી આ કામમાં કોને ઉત્સાહ જન્મે? કપડા ધોવામાં કોનો ઉત્સાહ જન્મે? કચરોમાં કોનો ઉત્સાહ જન્મે? વાસણમાં ઉત્સાહ કોને જન્મે? જન્મે ક્યારે? કે આ કરવાથી કપડા કેવા ચોખ્ખા થશે, વાસણમાં કેવા સરસ ચકચકિત થશે, કે વ્યવસ્થિત ગોઠવાઈ જશે, કચરો વાળે પણ આ બધું ઘર કેવું ચોખ્ખું થશે. આ વસ્તુથી ઉત્સાહ જન્મે અને તો માણસ કામ કરે. પણ આ બધું ચોખ્ખું હોય કે ના હોય શું ફેર પડે છે? કપડા આવા હોય કે તેવા હોય શું ફેર પડે? ટૂંકમાં આ બધી વસ્તુ એનો ઉત્સાહ પ્રેરિત ના શકતી હોય તો રસ જ નથી. કદાચ આપણને વાસણ માંજવામાં રસ ના હોય પણ વાસણ માંજવાને કારણે જે ચોખ્ખાઈ, વ્યવસ્થા વગેરે એમાં રસ હોય. કપડા ધોવામાં રસ ના હોય કદાચ, પણ ધોવાને કારણે કપડા કેવા ચોખ્ખા થાય, કેવા સ્વચ્છ હોય, ફેર તો કેવું સારું લાગે, એમાં રસ હોય. નાવામાં રસ ના હોય પણ નાવાને કારણે કેવા ચોખ્ખા થઈએ, કેવા સારા લાગે વગેરે. એમાં ફળમાં રસ હોય ને તો માણસ કામ કરે. એ રજોગુણ જ્યાં હોય ને ત્યાં માણસે કામમાં રસ ના હોય, ફળમાં રસ હોય.
તમો ગુણમાં ફળમાં રસ ના હોય, કર્મ ફળમાં રસ ના હોય. સ્વર્ગ ઘેર કયું સ્વર્ગમાં જ જોયું કહી દે તો એને કઈ જોઈતું જ ના હોય, કારણ કે એનામાં કોઈ જાતનો ઉત્સાહ રસ જ નથી, ઉત્સાહ જ નથી. એટલે એને ધમકાવવો પડે. એનામાં આપણે ટૂંકમાં આ રજોગુણ હોય ને તો આપણે પ્રલોભન આપી શકીએ અને કામ કરાવી શકીએ. ત્યાં રજોગુણ જરા પ્રલોભનની અસર થાય. લોભ પ્રવૃત્તિ આરંભ, લોભ જન્મે એનાથી પછી પ્રવૃત્તિ જન્મે એને બધું કરે. પછી આ રજોગુણ પણ ના હોય ત્યાં આગળ આ લોભ પણ નથી, પ્રવૃત્તિ પણ નથી. એને શું કરવું પડે? ધમકાવવા પડે, બીક બતાવવી પડે. આ કારણે પ્રત્યવાય નહીં કરવું તો પાપ લાગશે, નરકમાં જવું પડે તો કે નરકમાં જ જવું તો કામ કર. એટલે એ હંમેશા રસથી કામ ના કરે. એને કામમાં તો રસ નથી જ નથી, ફળમાં રસ નથી. માત્ર દુઃખને ટાળવા ઈચ્છે છે, નરકને ટાળવા ઈચ્છે. આ પ્રકારની પદ્ધતિ પણ આપણા શાસ્ત્રો અજમાવતા હોય છે. કેવી રીતે તમોગુણ વાળા માણસને કામ કરતો કેમ કરવો. ભગવાન પણ કહે ને, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયોક્ષ્ય કર્મણ શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધેત અકર્મણ. કે હજુ નિષ્ક્રિય બની જઈશ તો શરીર પણ નહીં ચાલે. તો કે તો ના મને પાલવે તો કામ કર. શું પાલવે રીતે? એટલે જે અશુભ જે છે ને કર્મ ન કરવાને કારણે જે નુકસાન થાય છે એ નુકસાન દેખાડીને એની પાસે અનિચ્છાએ પણ કર્મ કરવામાં આવે છે. આ પ્રકારે આ એક રીત છે. સે ધમકી આપીને, ભય બતાવે, જો આ વરસ તો કાઢી મૂકવામાં આવશે, ફરી મોડો આવીશ તો આમ થશે, 3 વાર મોડા આવે તો એક લાલ લાઈન લાગી જશે, એક રજા ગણાઈ જશે. એટલે પેલો દોડે, બાકી ના દોડે. ઘરમાં ઘડિયાળ જો જ કરે ને ટ્રાફિક આમ ને તેમ ના બધું કરે, સતત ગમે તેમ કેમ જાય? પછી લાલ લાઈન ના જોઈએ. 3 લાલ લાઈન મળી, એક રજા જતી રહી. ભાઈ રજા તો બહુ મોંઘી છે, પણ રજા આપણે ગુમાવી પાલવે નહીં, તેથી જાય. એવો ભય ના હોય ને તો કોણ ક્યારે આવે એનું કશું ઠેકાણું જ ના પડે. કોઈને કઈ સમયસર આવવામાં રસ નથી આવતો. એવો રસ હોય તો માણસ સમયસર પોતે જ જાય, એમાં કોઈને કહેવાની જરૂર ના પડે. અંગ્રેજીમાં સેલ્ફ મોટિવેશન ક્યારે હોય? માણસ સાત્વિક હોય ત્યારે જ. ટૂંકમાં મેનેજમેન્ટ કરવા માટે મનને સાત્વિક સરળ ઉપાય થઈ ગયો. તમોગુણ હોય તો તમે કશું કરો નહીં, બીજાનું શું તમારું જ મેનેજમેન્ટ ના કરી શકો. રજોગુણ હોય તો એ ના કરી શકો, સત્વગુણ હોય તો જ થાય. પણ ટૂંકમાં જડત્વ, મોહ, આળસ, પ્રમાદ એ શું? એમાં રસ નહીં. એટલે એકને બધે બીજું કર્યા કરે, ખોટું કર્યા કરે. જે કરવાનું છે ના કરે અને ઉલટું સુલટું કર્યા કરે, એને પ્રમાદ કહેવાય. જે કરવાનું છે ના કરે એને આળસ કહેવાય. એ બધાનું કારણ જડતા, મનમાં કોઈ પ્રકારના ઉત્સાહનો અભાવ, કોઈ પ્રકારના રસનો અભાવ. એવું ઘણા લોકો આ વેદાંતના વર્ગો ભર્યા પછી કહેતા હોય છે ને, સ્વામી મને કોઈ રસ રહ્યો જ નથી. એવું કે એનું થઈ કે આ તમો ગુણ આવી ગયો, સત્વગુણને બદલે. રસમાંથી મુક્તિ એ સત્વગુણમાં કહેવાય. તો સત્વગુણમાં વિષયના રસમાંથી મુક્તિ હોય, પણ ભગવાનનો રસ હોય. તમો ગુણમાં કશોય રસ ના હોય, તો કશોય રસ ના હોય તો સમજવું કે તમો ગુણ છે. જગતના વિષયમાં રસ ના હોવો એ સારું છે, પણ કશાયમાં રસ જ નથી. શું હવે ક્લાસમાં જઈને કરવું છે? શું આ સાંભળીને કરવું છે? શું હવે પૂજામાં શું દાટ્યું છે? આખો દાડો 1-1.5 કલાક છે ચેન કરવું. પછી જાતનું મન એને કારણ શોધે. આપણે તો વેદાંત રહ્યા, આ બધી શું ઉપાસના સાધના કરવાની હોય? આપણે તો જ્ઞાન માર્ગમાં છે. આ બધું આ નહીં કરીને કરો છે શું? આ ન કરવાથી બીજું કંઈ કરતા જ બરાબર એવું નહીં. ત્યારે ટીવી જોવાનું. ટૂંકમાં આ ન કરે બીજું શું કરો છો? આ બધી જડતા, આ બધું તમોગુણ. તિરસ્કૃતમ સત, આ મન જે છે એ તિરસ્કૃત થઈ ગયું છે. એનાથી આળસ, પ્રમાદ, નિદ્રા. ન વેત્તિ વાસ્તવમ પદાર્થ તત્વ ઉપલભ્યમાનમ. આ તમોગુણના પ્રભાવમાં આવેલું મન જે છે એ પદાર્થ તત્વ, કશી વસ્તુ ઉપલભ્યમાનમ, કશી વસ્તુનો અનુભવ થતો હોય તો પણ આ મન સમજી જ ના શકે. પદાર્થ તત્વ વાસ્તવ ન વેત્તિ, વસ્તુ જેવી છે તેવી આ મનને સમજ પડે જ નહીં. એટલે ટૂંકમાં જયારે તમોગુણ હોય ત્યારે આપોઆપ પેલો રજોગુણ છે પણ પ્રભાવ જમા
તેથી વસ્તુને ન જાણવી એનું નામ તમોગુણ છે, એના કરતા ઉલટી જાણવું નામ રજોગુણ. તો સમજ જ ના પડે, કઈ દેખાય જ નહીં, સામે જ છે પણ કઈ એનું મગજ કઈ જાતનું હોય તેથી કશું એને ધ્યાન કઈ ભાન પડે નહીં કશી વસ્તુનું. એટલે ઘણી વાર થાય ને વ્યવહારમાં પણ કઈ સમજ જ ના પડે. એટલે રોટલી વળને ભાઈ ઉભા જ રહ્યા હોય, આમાં કઈક કશાકમાં પડી જાય એવું જાત જતું થાય બધું. માણસ જો ખોવાઈ જાય ક્યાંક કામ બીજે કઈ જતું રહે, નહીં વર્તમાનમાં ના હોય, જ્યાં શરીર હોય ત્યાં ના હોય, બીજે કહે છે. તો એટલે સામે વસ્તુ પડી હોય પરંતુ આ મનની અંદર એની સૂઝ ના પડે. વાસ્તવમ પદાર્થત્વમ નવેત્તિ ઉપલબ્ધમાનમ અનુભવ થઈ રહ્યો છે, છતાં પણ આ મન તમોગુણની હોવાને કારણે એનામાં આ વસ્તુ શું છે, શેને માટે છે, સારી છે, ખરાબ છે, ઉપયોગી છે, નિરુપયોગી છે, હોવી જોઈએ ન હોવી જોઈએ, વસ્તુ તો ખબર પડે, ઘડો છે એવી ખબર પડે. તો એ વાસ્તવ તત્વ ઘડો એટલે શું, મારો છે, તારો છે, કોનો છે, કેમ છે, એ સમજ ના પડે. આ ઘડો ક્યાંથી આપણે તરત ખબર પડે કે ક્યાંથી આવે, હતો નહીં ભાઈ, આપણો નથી, કોણ લાવ્યું. જે મન સાવધાન આવા પ્રશ્નો પૂછે તો કઈ નહીં, ઘડો છે બસ, એને મનમાં કઈ થાય નહીં કે કોનો છે, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શેને માટે છે વગેરે. ટૂંકમાં આ તમોગુણની અંદર આવું છે, મન વિચારો એકદમ નિષ્ક્રિય બની જાય, કોઈ પ્રકારના ઉત્સાહ રહિત બની જાય. એટલે પેલો ચાલ્યા કરે, અને અંગ્રેજીમાં ઝાંબી કહેવાય. ટૂંકમાં આવી જાતનો એક શબ્દ છે, કંઈક આવું આમ અજાણે કે બેભાન રીતે ચાલ્યા જ કરતું હોય એમ બધું પસાર થાય, દિવસ કે સમય વગેરે પસાર થાય. આ છે તમોગુણનો પ્રભાવ જયારે હોય ત્યારે મન નિદ્રા, આલસ્ય, પ્રમાદ, જડતા, મોહ આ બધાથી પ્રભાવિત થઈ જાય અને તેથી એને કોઈ વસ્તુની સૂઝ પડે જ નહીં. રજોગુણો તો શું થાય એ પછીના શ્લોકમાં કહે છે. રજો દોષૈર્યુક્તમ યદિ ભવતિ વિક્ષેપક ગુણૈઃ પ્રતીપૈઃ કામાદ્યૈરનિશમવિભૂતં વ્યથયતિ. કથંચિત સૂક્ષ્માર્થા ભગતિ મદપિ ભ્રામ્યતિ ભૃશમ. મનોદીપો યદ્વત પ્રબલમરુતાધ્વસ્ત મહિમા. દૃષ્ટાંત છેલ્લી પંક્તિમાં આપવામાં આવ્યું. દીપ યદ્વત પ્રબલમૃતા ધ્વસ્ત મહિમા. જેમ દીવો હોય અને દીવો બળી રહ્યો છે પરંતુ પ્રબલ મરુતા, જયારે પ્રબળ વાયુનો જયારે વેગ આવે ત્યારે આ દીવો કેવો થઈ જાય, ઓલવાઈ નથી ગયો પણ ધ્વસ્ત મહિમા એકદમ બિચારો ચંચળ બની જાય. આ દીવો ચંચળ બની જાય અને એની જેવો એકદમ હલમડોલન થવા માંડે ત્યારે એ દીવો આપણને વસ્તુનું સ્વરૂપ બતાવી ના શકે. આમ થાય ને હવે જોઈ ના શકે કે આ શું છે, હોય ને કદાચ ઉલટું સુલટું દેખાય એવું પણ ખરું. એ સરસ દ્રષ્ટાંત આપ્યો કે દીવો જયારે સ્વસ્થ હોય, હલનચલન વગર ના હોય, મહદઅંશે નિશ્ચળ હોય ત્યારે દીવો પોતાની સમક્ષ રહેલા પદાર્થોને ઉજાળવાની ક્ષમતા ધરાવે છે. પણ દીવાની એક ક્ષમતા કેવી જતી રહી, આ પ્રબળ પવનથી. આ પવનને કારણે જયારે આ જ્યોત અત્યંત ચંચળ બની જાય ત્યારે એ જ્યોતમાં પોતાના વિષયને પ્રકાશિત કરવાનો જે એનો સ્વભાવ છે એ સ્વભાવ પણ પોતે એ સ્વભાવ પણ વર્તી શકતો નથી, અર્થાત એ પોતાનું કાર્ય કરી શકતું નથી. એમાં જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે એ કાર્ય કરી શકતું નથી. તે મનમાં એક ક્ષમતા છે, કથંચિત સૂક્ષ્માર્થ
અવગતિમાં અભી ભ્રામ્યથી વૃષમ, આ મન પણ જો શાંત બની જાય, સાત્વિક બની જાય, એટલે કે આ બધા આ વાસના કે રાગ દ્વેષ વગેરે પવન છે, એ પવનને કારણે કયો પવન એ કહે છે કયું, પણ એ પવનને કારણે આ મનરૂપી જ્યોત અત્યંત ચંચળ હોય, એને કારણે આ તત્વ છે એ તત્વને જાણી ના શકે. કથનચિત સૂક્ષ્માર્થ વગતિમત અપી, કોઈ કારણસર આ મન કદાચ સૂક્ષ્મ તત્વનો અર્થ ક્યારેક જાણે, ક્યારેક ભ્રામ્યતિ ભૃષમ, મોટે ભાગે તો એ અતિશય ભમવા જ લાગતું હોય છે. ટૂંકમાં આ મનરૂપી દીવામાં સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન કરાવવાની ક્ષમતા છે. જેમ દીવામાં પોતાના પદાર્થોને ઉજાળવાની ક્ષમતા છે, તેવી રીતે આ મનરૂપી દીવામાં પણ સૂક્ષ્મ પદાર્થોને પણ ઉજાળવાની અર્થાત અમુક જ્ઞાન કરવાની ક્ષમતા છે. પણ મનની આ ક્ષમતા એટલે સાત્વિકતા, મન સાત્વિક હોય ત્યારે સ્થિર દીવા જેવું છે, પણ મન જયારે રજોગુણ પ્રવાહ ત્યારે પેલા ચંચળ દીવા જેવું છે. રજો દોષૈ યુક્તમ, આ મન જયારે રજોગુણના દોષથી યુક્ત થયેલું હોય, રજોગુણ રૂપી દોષ ધરાવનારું હોય, ટૂંકમાં રજોગુણની મનમાં જયારે પ્રધાનતા હોય, યદિ ભવતી વિક્ષેપ ગુણૈ, યદિ રજો દોષૈ યુક્તમ ભવતી, આ મન જો રજોગુણ રૂપી દોષ વાળું બની જાય તો વિક્ષેપ ગુણૈ પ્રતિપૈ, આ વિક્ષેપ કરનારા ગુણો, વિક્ષેપક ગુણૈ, વિક્ષેપક વિક્ષેપ કરનારા કયા ગુણો છે? કામાદ્યૈ, કામ ક્રોધ લોભ, કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ, એટલે કહ્યું અત્યારે જે કામ છે એ જ ક્રોધ બને છે, રજોગુણ સમુદ્ભવ, રજોગુણ જન્મેલો છે, રજોગુણને જન્મ આપનારો છે. એટલે રજોગુણ છે એ વિક્ષેપ કરનારો છે, તમોગુણ છે એ ઢાંકનારો છે, રજોગુણ છે વિક્ષેપ કરનારો છે, સત્વગુણ છે વસ્તુ જેવી છે તેવો ઉજાળનારો છે. મનમાં આવી ક્ષમતા છે. કામાદ્યૈ અનિશમ અભિભૂતમ વ્યથયતિ, અનિશમ સતત આ કામ એ વળી ક્રોધ બની જાય અથવા લોભ બની જાય. કામનો પૂરી થાય તો એ વળી વધે અને લોભ બની જાય, કામનો પૂરી થાય તો ક્રોધ બની જાય. આ કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આ પ્રકારના આ બધી વૃત્તિઓ જે છે મનની, આ બધી કેવી છે? રજોગુણી વૃત્તિઓ. બધા રજોગુણ શું કરે? આવી વૃત્તિઓ જન્મ આવ્યા જ કરે, સતત જન્મ આવ્યા કરે, અને જરાય બીજા નિરાત લેવા જ ના દે ને. ક્રોધ ગયો ને લોભ આવે, લોભ ગયો ને ઈર્ષ્યા થઈ, ઈર્ષ્યા થઈને મદ થયો, મદ થયો ને મોહ, એ થયા જ કરે બધા. કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, બસ કઈ ને કઈ વૃત્તિ ઉઠ્યા જ કરે. એ અનિશમ સતત, અનિશમ અભિભૂતમ વ્યથયતિ, આ પ્રકારે મન આ પ્રકારની વિક્ષેપ કરનારી વૃત્તિઓથી પ્રભાવિત થઈ જાય અને આ બિચારા જીવને વ્યથિત કરે. આ તો રજોગુણ વ્યથિત કરનારો છે. તમો ગુણ કશું કરે નહીં, વ્યથિત ના કરે, કશું ના કરે, એ તો માત્ર સમયનો બગાડ જ છે. તમો ગુણ છે એ તો સમયનો બગાડ છે, રજોગુણ છે એ દુઃખી કરનારો છે, વ્યથિત કરનારો છે. કથનચિત સૂક્ષ્માર્થ અવગતિમત અપી, કોઈક રીતે સૂક્ષ્મ અર્થને જાણવાની ક્ષમતા ધરાવતો છતાં પણ ચંચળ હોવાને કારણે એ સૂક્ષ્મ અર્થને ઉજાળી શકતો નથી. એટલું જ નહીં, પરંતુ જે વસ્તુ હોય એને વિકૃત કરીને બતાવે. મન જયારે રજોગુણનો પ્રભાવ ત્યારે અહીંયા હોય અધ્યારોપ, એને વિક્ષેપ કહો, અધ્યારોપ કહો, અધ્યાસ કહો. મનનો સ્વભાવ છે અધ્યાસ કરવો, દેહમાં અહમ બુદ્ધિ હોવી, બુદ્ધિને પૂછ્યા વગર દેહમાં આ સ્વભાવ છે કે ટેવ છે કહો. આ સ્વભાવ એ મનનો ધર્મ છે. એટલે દેહ વગેરેમાં અહમ બુદ્ધિ હોવી, ઘર વગેરેમાં મહ બુદ્ધિ હોવી, રાગ દ્વેષ હોવા, જગતને સત્યતા આપવી, અનાત્માને આત્મા માનવો, આ બધો સ્વભાવ પણ મનની અંદર દ્રઢ થઈ ગયેલો છે. અને તેથી આ રજોગુણ જે છે
એ બિચારા મનુષ્યને ખૂબ વ્યથા પહોંચાડે છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.
नटवर